આશે વાત એક પવિત્ર દિવસ દેવઉઠની એકાદશીની. કહેવાય છે કે અષાઢ સુદ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગના પાથરણા ઉપર યોગ નિંદ્રામાં જતા રહ્યા હતા. એમને નિંદ્રામાં જતા સમગ્ર જગત થોડું શાંત થઈ જાય છે. ચતુર્માસનો પ્રારંભ થાય છે. શુભ કાર્ય વિરામ પામે છે. 4 મહિના સુધી પૃથ્વી દેવી દેવતાઓ અને ઋષિમુનિઓ ભગવાનના જાગરણની પ્રાર્થના કરતા હોય છે. જ્યારે કાર્તિક સુદ એકાદશી આવે છે ને ત્યારે ક્ષીરસાગર ઝળહળે છે, શેષનાગ હલે છે અને પછી ભગવાન વિષ્ણુનું જાગરણ થાય છે અને ક્ષણે જાણે બ્રહ્માંડ ફરી પ્રકાશ ફેલાઈ જાય છે. વિષ્ણુ ભગવાનના જગતમાં જ ધર્મ અને સાત્વિકતાનો વેગ વધે છે. અધર્મી શક્તિનું દમન થાય છે. દેવતાઓ આનંદથી જય ઘોષ કરે છે અને માનવજાત દીપ પ્રગટાવે છે. આ દિવસે ઉપવાસ, પૂજન અને તુલસી વિવાહ જેવી વિધિ દ્વારા ભગવાનના જાગરણનું સ્વાગત કરવામાં આવે છે. ભક્તોની માન્યતા છે કે દેવઉઠની એકાદશીનું વ્રત જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખોલીને આવે છે. આ રીતે કાર્તિક સુદ એકાદશી ભગવાન વિષ્ણુના જાગરણ અને જગતમાં નવી ઉર્જાનું આગમનનો પવિત્ર દિવસ બની જાય છે. આવા જ નવા અપડેટ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. રાજકોટ કી આવાજ ન્યૂઝ.